ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. અને મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર છે નો, આ તો જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ? ઓહ ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું છે આબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બા. પેલા લોકો આવતા જશે. તમને કોડ વર્ડ યાદ છે ને? કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે. કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં. ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો મને યાદ છે. ચના ભટુરા મિલેગા. ઉભી રહે તું, મને નહીં કે મને હૈયે છે ને હોઠે નથી. વડાપાઉં મિલેગા. ભાજી મિલેગા. એની માને પાઉંમાં વડું મુકાઈ ગયું મારાથી. વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે કે આપણે તો ફાયદામાં છીએ. પણ એ હાલો ને છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નતા આવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપણે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે. આપડી બૈરી રોતી હોય ને તો મગજ નો પીતો લીધે ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હલો શું નગરું આખો દી હુઈ હુઈ કરે? તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટું. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજ મારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. અચ્છા તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. મારો તો ખોપડી તોડ સાલે કમાર. આવું છે તપેલી છે. એ તપેલી મને ખબર. કહું શું તપેલી છે? તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા ભાઈ જાય આ ભાઈ. 10 જે એ ટી જસો જો તમે હું લખ્યું. એક પતિ એની પત્નીને વેચી નાખી ખાલી બુલેટ લેવા હારું. બોલો તમે તો એવું નહીં કરો ને મારી યાર. હું ગાંડા જેવી વાત કરે, તારું શું આવે? હું બોલા અરે મેં એમ કીધું કે તને થોડું વેચું ગાંડી. મિત્રો, જો તમારી ગર્લફ્રેન્ડ ના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય તો દુઃખ 2-3 મહિના જેવું રહે. પણ જો તમારી ગર્લફ્રેન્ડ ના લગ્ન તમારી સાથે જ થઈ જાય તો મોજે મોજ, મોજી આનંદ, બચ ગયા સાલા. જલસા. સાચી વાત છે હો. બાકી તો બધા સમજદાર. સાચી વાત છે. कैसे लोग रहते हैं यार यहाँ पर. તમને યાદ છે લગ્ન પહેલા તમે મને કેવા જાન કઈને બોલાવતા? अच्छा હવે કેમ નથી બોલાવતા? જાન કઈને બોલાવો ને. ठीक है. ઈ લગન પહેલા લગન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને, જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે. ને આ જાન જેવા શબ્દો આવે છે ને બધા જાન લેવા લાગે. તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે?
અમારા હાથમાં મહેંદી મૂક્યા ને તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું. એ હોશિયારી મને ખબર છે હો બધી. તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય. લગનથી જ પ્લાનિંગ ચાલુ થઈ જાય પછી આખી જિંદગી દબાવી રાખવાની. કોણ જાણે ક્યાં સોઘડિયામાં મેં તમારે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બુદ્ધિ જ ન આયલી મારી તો. તારી નહીં મારી જ બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી. એ તારો ફિલ્ટર વાળો ફોટો જોયો અને એમાં હું ભોળવાઈ ગયો. ના પાછી તો કે મેં લાઈક કરી કોમેન્ટ કરી કે યુ આર સો પ્રીટી બ્યુટીફુલ. તમારી નહીં મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તમારો પ્રોફાઇલ ફોટો જોઈ તમને મેસેજ કર્યો યુ આર સો બ્યુટીફુલ યુ આર સો હેન્ડસમ. તારી નહીં મારી કિસ્મત ફૂટેલી હતી કે મને તઈનથી વિચાર કેમ આવ્યો. તઈનથી તને અનફ્રેન્ડ કે ડિલીટ કરીને કેવો ને તો સારું હતું. અરે તમે નહીં મેં તમને બ્લોક કરી દીધા હોત તો સારું હતું. ઓનલાઈન કોઈ કઈ ન કરતા આવું થાય. હા ઉનાળાના લગન ઝાડા થઈ જાય. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ પૂછ. આપણે લગનમાં ગયા ને વરઘોડિયા 4 જ ફેરા કેમ ફેર્યા? પેલા તો 7 ફેરા ફરતા. એનું કારણ છે પેલા 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે. હા બોલ. હાય શું કરો છો? કાંઈ નહીં, દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી હારે વાત કરું છું. ઓ હા પણ થોડી કામમાં છે એટલે મને લાગ્યું કે લાય તારી હારે વાત કરી લો. જસુ હા મને કંટાળો આવે છે. अच्छा હા તો હાલો ને આપણે ગેમ રમીએ. ચાલ કઈ ગેમ રમી બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ ठीक है અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. 30 સેકન્ડમાં લખવાના. જોજો પાછા ચીટિંગ ન કરતા કઈ. પાકું પાકું લાવ. તો અમારી ચીઠી લાવો તમારી ચીઠી. પેલા તમે વાંચો. चलिए शुरू करते हैं મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી, મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર, હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો, હવે થઈ ગયું હવે. એમ છે ના 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 હવે હવે આ તો ચાલશે. કેમ છે ભાઈ? મરી ગયા. સામે વાળી પૂજા પૂજાની બાજુ વાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી, મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા, શાકભાજી વેચવા વાળી શિલ્પા, જસુ હા મને કંટાળો આવે છે. હા તો હાલો ને આપણે ગેમ રમીએ. अच्छा ચાલ કઈ ગેમ રમી બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. પાકું પાકું લાવ. તો અમારી ચીઠી લાવો તમારી ચીઠી. પેલા તમે વાંચો. મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી,
મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર. હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો, હવે થઈ ગયું હવે. એમ છે. ના ના